હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં જશો તો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। એટલે મેં કીધું લાવે બ્લોગ બનાવી નાખો। અને જો હું તમને શું બતાવવાની છું આજે, આપણી બદામો કેટલી થાય છે ને બદામ બતાવું તમને। જો ખિસકોલી બેન છે અને જો મિત્રો અહીંયા બદામો પડી છે બધી નીચે, અને આમાં દેખાશે તો તમે જોઈ શકો છો। આ છે આપણી બદામો। આમ બધામાં એવી ને એવી બદામો છે, ફૂલ બદામ છે। જો આ બધી ખરે છે, આટલી પાકે છે, પાકે એટલી છે। દેખાતી હોય તો કોમેન્ટમાં લખજો કે હા દેખાય છે, બરાબર। આમ ઝૂમ કરીશ તો ઝાંખું થઈ જાય એટલે એ તો દેખાય નહીં। આ છે કાચી બદામ, અને બી પણ એટલા મસ્ત નીકળે છે। જો જો આ રીતના ઝુમખા ને ઝુમખા છે બદામના, છે ને જોરદાર। બાકી જો જો હવે દેખાણી આવી રીતે છે, પાકે છે અને કાચી એ થાય છે, તો તમે જોઈ શકો છો। આવી થાય છે અમારે બદામ। જો આ એક પાકેલી છે, આમાં દેખાય, આ સામે રહીને આ બદામ એ પાકેલી છે, બહુ મસ્ત બદામ છે। તો તમારે ખાવી હોય તો કહેજો, એટલે ઓનલાઈન ઓર્ડર કરી દઈશ, ઓનલાઈન મોકલાવી દઈશ ઓર્ડર। એટલે બિચારું એક ઘૂઘું આવી ગયું છે, કબૂતર। જો શું થયું હે? કાંઈ થયું છે કે ચણવા જ આવ્યું? એમ તો કાંઈ થયું હે કે ખાલી એમ જ ચણવા આવ્યું છે? આજે હું તમને અમારા ઘર પાસેનો બધો નજારો બતાવીશ। તો જો આ છે આપણી જુવાર વાવેલી, આ છે આપણો આંબો, અને સામે થાંભલા ઉપર લેલી બોલે સંભળાય જો, અને આ છે મેહા લેસન કરે છે। તો આપણે અહીંયા છે ને પાણીપુરી બનાવવા માટે થોડોક ફુદીનો વાવી દીધો છે, એટલે જો મસ્ત મજાનો ફુદીનો છે, કોઈને જોતો હોય તો કહેજો, બરાબર। અને આ છે આપણું ડ્રેગન ફ્રૂટ પણ વાવી દીધું છે, થાય ત્યારે લઈ જાજો, બરાબર। અને આ છે આપણો ગુલાબ, ભગવાનને ફૂલ ચડાવવા માટે, અને વાં પણ છે। અને આ છે આપણો આંબો, કેરી આવે ને ત્યારે લઈ જાજો, બરાબર। અને આ છે આપણે ગાયોને ચારો ચાળવાનું ખડ, અને આ છે આપણી ચીકુડી। હજી તો ચીકુ આવતા નથી, કોક કોક આવે છે, જો આવે ત્યારે લઈ જાજો ખાવા। અને આ છે આપણી બીજી બદામ, કેટલા માળવાળી છે? 1 2 3 4 5 અને 6 માળની બદામ છે, બરોબર। અને જોરદાર બદામ છે, અને આમાં પણ એટલી મસ્ત બદામ આવે છે। આજ દી સુધી તો અમે આમાંથી જ બદામ ખાધી છે, અને હવે થોડીક ઓછી પડી ગઈ છે ને હવે નવેસરથી ફાલ લાગ્યો છે, તો હું તમને બતાવું। જો છે ને નવેસરથી ફાલ લાગ્યો છે ને, ઝીણી બદામ પણ થઈ ગઈ છે, અને હજી તોય પાકવાનું ચાલુ છે, અને બીજી બદામ પણ થાય છે। જો આ કાચી બદામ છે, બદામ થાય જોરદાર એક નંબર, એને ખાવી એટલે લઈ જાજો। તો એવું છે અમારે, અને આ છે અમારું ઘર, અને આજુબાજુમાં વાડી વિસ્તારનો નજારો છે। બસ બધું વાડી ને એવું જ છે આમ જો, અને એક જો ડુંગર પર ચડીને બેઠા મેડમ, અને આ બધું આ અમારી ગાયું ઊભી છે, એટલે કે ચરે છે। હમણાં મેં એને ચારો નાખ્યો એટલે ખાઈ, અને હજી ખાય છે ને એકને બાકી ખાઈ ગયું। તો એવું બધું છે। અમારો વિડીયો તમને કેવો લાગે એ કોમેન્ટ કરજો। અને મેહા લેસન કરે છે, તનય પણ રમે છે,
અને આ છે આપણું મોઢું છાણાનું. આપણે દેશી ચૂલો વાપરવાનો હોય ને એટલે આ છે મોઢું બનાવેલું. અર બાપ રે, કેટલો તાર હલબલે છે, દેખાય છે તમને? જો આ ચકલા છે ને, જો જાય એ ચકલા એક જ સાથે હલબેલા. મને તેમ હતું કે તાર હેઠો આવી જ જવાનું છે. તો ગાય પણ આપણો ચરો ખાય છે. આપણે તનયને જોઈ શું કરે છે. આ તનય શું કરસ? ઘર બનાવસ? હે? ઓલું ગરીબનું, આ પાડોશીનું. અને આ હું સિમેન્ટ બનાવી. તો મિત્રો જો આ સિમેન્ટ બનાવે છે છોકરા. ઓ આ ડબલ ટ્રેક્ટર હે બાકી જાય ગયો. ધબધબાટી બોલાવજો. તો છોકરાની જો આવી કંઈક રમત છે, જાય સિમેન્ટ ઠલવે છે. એવું છે કંઈક જો. મકાન બનાવે ને ભાઈ, મકાન બનાવસ ને. તો એવું કંઈક હતું આજનો વિડીયો. તો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. તો બધા મિત્રો આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. અને લાઈક ને કોમેન્ટ કરતા રહેજો અને શેર પણ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.